સીતારામ હરીભાઈ થોડીક તબિયત બગડી ગઈ છે એટલે અવાજ બવાજ બીજો બેસી ગયો છે, શરીર દુખે, તાવ આવી ગયો છે. અત્યારે હું હોતો તો બહાર, હવે આમ થોડોક આટો મારવા નીકળ્યો. એ જો પીપળા હેઠે મજા આવે. પીપળો ઓક્સિજન લેવાય, ઓક્સિજન કે ને કે પીપળો ઓક્સિજન આપે અને કાર્બન ડાયોક્સાઇડ ખેંચે, સમજાઈ ગયું? તો આપણે ઓક્સિજન લેવા આવ્યા છીએ પીપળા નીચે. કણજી વૃક્ષ ગમે એ વાવો, ઝાડ જીવન માટે જરૂરી છે. કારણ કે એ ઓક્સિજન આપે છે, છાંયો આપે છે ને તડકો લૂ કાપે છે. એટલે ઝાડ તો અમારે અહીંયા જો લાગઠ, તમે અમારા બગીચામાં ઝાડ છે ને, આમ લાગઠ જ્યાં જોવો ત્યાં તમને આમ નકરા ઝાડ જ જોવા મળશે. છે લાગઠ ઝાડ. હે કરેણ્યું છે, પછી કણજી છે, પીપળો છે, આકડો છે, ગોરસ-આંબલી છે, બિલ્લી છે. ઝાડ તો ઘણા છે, પણ એમ ખાલી બાજુમાં બગીચામાં ઝાડ વાવ્યા છે ને, તો એ ઉનાળામાં અમારે ક્યારેય લૂ નથી. અમારા ઘરે તમે જુઓ ને, બધાને એસી ચાલુ કરવી પડે. અમારા ઘરે એમ ક્યારેય એસી ચાલુ ન કરવી પડે, એસી છે નહીં. કારણ કે ગમે ત્યારે હોવા તો તમને ટાઢું બોળ લાગે. કારણ કે ઝાડવા છે એટલે ઝાડવા ગરમ થવા નથી જતા, સ્લેબ કે દિવાલ તપવા નથી જતા. અને બીજું કે એ લૂ કાપી નાખે છે ઝાડવા, ઠંડા કરાય ને લૂ કાપી નાખે. એટલે ઝાડવા તો છે ને જીવન જરૂરિયાત છે, ઝાડવા વાવવા જોઈએ. અને અમુક એવા છે કે જે શાળા છે ને ઘરે ઝાડવા હોય તો નડે છે, નામ છે ને તેમ છે કરીને અને ઝાડવા કાપી નાખે. ખરેખર ઝાડવા કપાય નહીં, ઝાડવા રોપવા જોઈએ, જેટલા બને એટલા રોપવા જોઈએ. તો ઝાડવાની માવજત કરવી જોઈએ, ઝાડવાને રોપવા જોઈએ. જેમ ઝાડવું મોટું થાય ને એમ તમારે આજુબાજુના ઘરવાળાની તે લૂ કાપી નાખે. કારણ કે પવન જે ઝાડવાની વિશેથી આવે ને એ પવન ઠંડો આવે, લૂ કાપી નાખે. એટલે કહું છું કે ઝાડવા વાવવા જોઈએ. એમ તો જો બગીચો બધા જો પીપળો છે, પછી પીપળો છે, કણજી છે, કરણ છે, આ કરણ છે, ઓલી કરણ છે, પછી ઓલું જો બિલ્લી છે, પછી આમ આગળ જો ત્યાં આકડો છે, ગોરસ-આંબલી છે. ઝાડ ઘણા છે, એટલે ઝાડવા તો રોપવા જોઈએ. ઝાડવા છે ને જીવન જરૂરિયાત છે.